ગીર વિસ્તારના 196 ગામમાં અને 3 જિલ્લાના ઇકો સેન્સિટિવ ઝોનનું જાહેરનામું બહાર પડ્યું છે, નોટિફિકેશન બહાર પડ્યું છે. એના વિરોધમાં અમારા વિસ્તારની તમામ ગ્રામ પંચાયતોએ ઠરાવ કર્યા છે. અને આ ઇકો સેન્સિટિવ ઝોન છે અહીંયા શું કામ એમ? સિંહો છે, સિંહો તો ખેડૂતો સિંહોનું રક્ષણ કરે છે. આજે પેઢી દર પેઢી અમારો ખેડૂત હોય એ રાતનો કુંડી ભરવા જાય, ખેડૂત સિંહને પાણી પીવા માટે, એટલે ખેડૂત ધ્યાન રાખે છે સિંહનું. આ ઇકો સેન્સિટિવ જરૂર જ નથી. ફોરેસ્ટ વિભાગ શું કામે અહીંયા ઇકો સેન્સિટિવ ઝોન કરવા માગે છે સમજાતું નથી. ખોટી રીતે ખેડૂતને હેરાન કરવામાં આવે છે. અને ઇકો સેન્સિટિવના કાયદાની મને ખબર છે કે આ કઈ રીતનો કાયદો તમે લાવવા માંગો છો. એક તો માંડ અંગ્રેજોની ગુલામીમાંથી બહાર આવ્યા છે, પાછો આ ફોરેસ્ટ વિભાગના ગુલામીમાં ફસાવાનું છે ખેડૂત ભાઈઓ. અમારે તો એ જ કહેવાનું છે કે આ કાયદો આ રદ થવો જોઈએ. અને અમારા ખેડૂતોએ એક માંગ કરી છે કે જ્યાં સુધી આ કાયદો રદ નહીં થાય ત્યાં સુધી આનું હવે આગામી દિવસોમાં જલ્દમાં જલ્દ આંદોલન પણ થશે. અને ફોરેસ્ટ વિભાગને અમે કહીએ છીએ કે તમારે વાંધો શું છે, અમે જાણીએ છીએ કે અમારે દાખલા તરીકે ભેસાણથી જુનાગઢનો રોડ હોય એ તમે 2 વર્ષથી કામ અટકાવ્યું હતું. પછી બિલખા ખડિયા માણેકવાડા રોડ હોય એમાં તમે 1 વર્ષ કામ રોકાયું. તમે કામ રોકાવો છો. આ તો હવે આગામી સમયમાં અમારા ગામડાઓ છે એમાં રોડ રસ્તા કેવી રીતે અમે કરી શકશું? આ ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા રોડ રસ્તાને તમે જો થવા ન દેતા હોય તો આમાં તો ઘણું બધું છે, ખેડૂતોને બહુ મોટી નુકસાની થાય. આમાં આ ઇકો સેન્સિટિવ લાવવાથી સિંહને કોઈ ફાયદો નહીં થાય, નુકસાન ખેડૂતોને જવાનું છે. અને ખેડૂત સિંહનો રક્ષક છે ને એ જ રક્ષણ કરી છે. બાકી ફોરેસ્ટ ઇકાના કાયદા લાવવાથી કોઈ રક્ષણ નહીં મળે. માટે મારી વિનંતી છે કે આવા કાયદા ન લાવો. અને ખેડૂત જાગશે તો વન વિભાગને પણ ભારે પડશે. જય જવાન, જય કિસાન.